હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા પર તમારું સ્વાગત છે. અને ભાઈ હા, મારી છોકરીનો બર્થડે હતો કાલે, અને તમે બધા બહુ જ બધા આશીર્વાદ આપ્યા, બહુ જ બધા વિશ કર્યું છે, બધું બહુ જ કર્યું છે. અને એ આજે આવવાની છે, તો એનો બર્થડે અમે આજે મનાવીશું. કેમ કે એનું ગિફ્ટ આવ્યું નહોતું, હું સવારથી રાહ જોતી હતી, અને એના પર મેસેજ આવી ગયા, મમ્મી ક્યારે આવું. તો એનું ગિફ્ટ આવી ગયું છે. સો હું તમને એ ગિફ્ટ બતાવીશ. આ તો મેં તમને કાલના વિડીયોઝમાં બતાવી દીધું હતું. એમાં મેં ચોકલેટ્સ પણ મૂકી દીધી છે. ચોકલેટોને એવું મૂકી દીધું છે. અને હજુ બહુ જ બધી નાની મોટી વસ્તુઓ મૂકી છે એના માટે. સો એની બહુ બધી ગિફ્ટ થઈ ગઈ છે, અને બહુ જ હેપી થવાની છે. તો આ બધું આમાં મૂકી દઈએ. વિચાર છે કે એના માટે કેક પણ ઓર્ડર કરી દઉં. શું કહો છો તમે? તો ફટાફટ આપણે એના માટે, કેમ કે એ નીકળી રહી છે ઘરેથી, સો મસ્ત મજાની કેક ઓર્ડર કરીએ આપણે એના માટે. કેક ઝોમેટો કરીએ. કેક કઈ કરીશું? સારી હોય જ કરીશું ભાઈ. હવે ફટાફટ કરવી પડશે. કઈ ટાઈમ નથી આપણી પાસે, નીકળી ગઈ છે ઓલરેડી. મને કંઈ સૂચતું નથી અત્યારે. કંઈક સારી કેક કરવી પડશે ને એના માટે. કંઈ સૂચતું નથી મને અત્યારે. હવે એન્ડ ટાઈમ પર બધું It's fun. I don't know. Cheesecake. What kind of chocolate cake, cheesecake? I don't know. બહુ જ કન્ફ્યુઝ છું, સિરિયસલી. ટાઈમે જ આપણને કંઈ સૂચે નહીં. હા ભાઈ, ડિલિવરી થઈ ગયું છે. આ વાળી સિમ્પલના સાબર. ચલો આજ કરી દઈએ ઓર્ડર. કચિત સારી ખોટી જે પણ હોય ઓર્ડર કરી દઈએ છે. હોપ સો સારી હોય, એને ભાવે, એને ગમે. ઓકે, ડન. ઓર્ડર ઇઝ ડન. થઈ ગયું છે ઓર્ડર. આપણને કંઈક ગિફ્ટ પણ મળ્યું છે. ઓકે, તો ઓર્ડર કરી દીધું છે. એ જ્યાં સુધી આવશે ત્યાં સુધીમાં એ પણ આવી જશે. ચલો આપણે એનું ગિફ્ટ ખોલીને પહેલાં ચેક કરી લઈએ. અરે હા, મેં બહુ મસ્ત વસ્તુ મંગાવી છે. આ મેં મીશોમાંથી મંગાવી છે. હું બહુ ઓર્ડર ને બધું કરતી હોઉં છું ને,
તો એના માટે આ મંગાવ્યું છે. અત્યારે બહુ જ બધી જગ્યાએ બહુ બધા સ્કેમ થતા હોય છે. તમારા એના ઉપર આવા તમારા નામનું ને એનું સ્ટીકર્સ ને એવું હોય છે, સ્કેનર હોય છે. તો જે સ્કેમરો હોય ને આવા બોક્સ લઈ જતા હોય અને પછી એના ઉપર આપણું નામ, નંબર ને એના ઉપરથી બધું ડિટેલ્સ કાઢીને તમારી સાથે સ્કેમ થતી હોય. તો આ એવી પ્રોડક્ટ છે કે આ બધું કાઢી નાખે. જો કાઢીને બતાવો. ઓકે, એ તો તમે લોકો મારું એડ્રેસ ખબર પડી જશે, મારો ફોન નંબર ખબર પડી જશે. ઓકે, જો બધું નીકળી ગયું છે. તો આ એક એવું પ્રોડક્ટ છે ને બહુ સારું છે. જે લોકો બહુ જ બધું મંગાવતા હોય ને, મતલબ બહારથી, મતલબ મારી જેમ જે લોકોને બહુ જ શોખ હોય શોપિંગ કરવાનો, મતલબ બહારથી નહીં પણ ઓનલાઈન શોપિંગ કરવાનું, તો એ લોકો પ્લીઝ આવી રીતે બોક્સ, પોતાનું એડ્રેસ ને નંબર ને એની સાથે બોક્સ ના ફેંકતા. મેં બહુ જ ભૂલો કરી છે આ બોક્સ ફેંકવાની, પણ મને એક આવું પ્રોડક્ટ મળે અને એની સાથે આવું એક ચાકુ પણ આવે છે. તમે આવી રીતે એ પણ કરી શકો બોક્સ ખોલવા માટે. તો આવું એક બોક્સ પણ છે, આવું પણ એક ચાકુ પણ છે. તો બહુ સરસ પ્રોડક્ટ છે આ, મને તો બહુ જ ગમ્યું. હું બીજી પણ મંગાવીશ. આવી એક મંગાવ્યું હતું પણ એ કેન્સલ થયું હતું, તો હું ફરીથી પાછું ઓર્ડર કરીશ. મીશોમાંથી મંગાવ્યું. તમારે લોકોએ મંગાવવું હોય તો પ્લીઝ મંગાવજો. અને બહુ સારું છે. તમારે લોકોએ ધ્યાન રાખવું જોઈએ આ વસ્તુ, કેમ કે સ્કેમ બહુ જ થતા હોય છે. એને આ શૂઝ મને લંડન ગઈ હતી ત્યારે જ કીધું હતું, પણ ત્યારે મારા બેગમાં ઓલરેડી બહુ જ વજન થઈ ગયું હતું અને બહુ જ બધો સામાન હતો, તો હું એના માટે લાવી નથી શકી. બટ મેં ધ્યાનમાં રાખ્યું કે એનો જ્યારે બર્થડે હશે, એમ પણ એના બર્થડેના દિવસે ને એના પહેલાં આવી જાય છે કાં તો પછી આવે છે. તો મને ખબર હતી કે આવવાનું કહેશે તો એને ના પાડીશ કે ભાઈ આજે ના આવીશ, કાલે આવજે. તો મેં એક દિવસ લેટ ઓર્ડર કર્યો હતો, એટલે એક દિવસ લેટ આવ્યું છે, પણ ઇટ્સ ઓકે. સવારની આની રાહ જોતી હતી, કોઈ પણ આવતું હતું હું દરવાજા આગળ. મતલબ આ કુરિયરની મેં જેટલી રાહ જોઈ છે ને, એટલે તો કોઈ પણ કુરિયરની મેં રાહ નથી જોઈ, કેમ કે એ બિચારી હમણાં આવવાની હતી. અને પછી મેં એના માટે એક આ પણ રેડી જ રાખ્યું હતું કે આ ના આવે તો એટલી જ આ તો આપી જ દઈશ એને. પણ આ કેટલા મસ્ત એના શૂઝ છે, કે કેનવાસ. સો આ એક બ્રેન્ડ છે. અત્યારની જે જેન્ઝી જે લોકો છે, નાના છોકરાઓ, એ લોકોને આ બૂટમાં ને એમાં ખબર પડે, આપણા તો ના પડે, પણ એના માટે મંગાયા છે. સો આવી રીતે અહીંયા બો આપી છે, લિમિટેડ એડિશન છે. તો આ એક બો છે, આવી રીતેનું છે, અને અહીંયાથી આવું છે. મને પણ બહુ ગમ્યા છે, તો હું પણ એક મંગાવીશ. હવે એને આવે તો આવી તો જશે, કેમ કે એની સાઈઝ જ મંગાવી છે. સો એનું બિલ છે, જેનું એને કોઈ કામ નથી, તો આપણે બિલને રહેવા દઈશું. તો એની ગિફ્ટ આવી ગઈ છે. આઈ એમ સો હેપી કે એના આવતા પહેલાં આ ગિફ્ટ આવી ગઈ. મને હમણાં થોડી વાર પહેલાં મેસેજ આવ્યો હતો કે ગિફ્ટ મતલબ આ કુરિયર છે ને મોડું આવવાનું છે, 8 તારીખે આવવાનું છે. તો હું ડરી ગઈ કે ભાઈ બિચારીને એક તો લેવાનું છે ને 8 તારીખે ક્યાંથી આવવાનું છે. તો આવી ગયું છે. સાઈઝ 8 છે એની, મારી 7 છે ફૂટ સાઈઝ. બોલો, જ્યારે છોકરાઓના પેલું કહેવત હતી ને પહેલાંના જમાનામાં કે તમારા છોકરાની સાઈઝ, બૂટની સાઈઝ તમારા જેટલી થઈ જાય તો સમજી લેવાનું કે ભાઈ છોકરા મોટા થઈ ગયા છે. તો મારી છોકરીને તો મારથી બી મોટા થઈ ગયા છે બૂટની સાઈઝ. તો બસ કંઈ નહીં, બિલનું છે બધું, તો બિલની તો કંઈ જરૂર છે નહીં, બટ આની ઉપર બી આપણે બધું ચેકાચેકી કરી દઈશું. પણ હમણાં નહીં, કદાચ એને ના આવે કે કંઈ થાય તો એટલીસ્ટ પાછું આપવા માટે કે
નંબર જોઈશે કે કંઈ એવું છે, તો એના માટે છે. સો એ બહુ જ હેપી થઈ જવાની છે આ એનું ગિફ્ટ જોઈને. તો એ આવે એટલે આપણે થોડી વારમાં એને મળીએ, એનું કેક વેક કાપીએ, સેલિબ્રેટ કરીએ. તો થોડી વારમાં મળીએ. ટાટા. हैप्पी बर्थडे. थैंक यू. बिलेटेड हैप्पी बर्थडे. Thank you. पूरा ये अपना मंथ है बर्थडे का, अपना ये ये पूरा पूरा- मंथ है. एक मिनट. तो भाई टोटो नो गिफ्ट मैं अभी गिफ्ट पैक कर रही थी. अभी कितना अच्छा wrapping है. मैंने खुद किया Cute है पेपर. है ना. पेपर तो कल ही मंगवा लिया था, पर पैकिंग अभी किया. मैंने क्या करूँ. पहले जो खुला हुआ है वो देख लो भाई. आ टोटो ना पप्पा छे, आ टोटो छे. बहुत लोगों को मिलना था. उसके पापा कहाँ हैं? उसके पापा उसके घर पे है, मैं मेरे घर पे हूँ. ऐसा क्यों? लागे छे ने रेमो जेवा जो. रेमो. टैटू भी सेम है. हाँ टैटू भी सेम है. 2 चॉकलेट. पिंक. फ्लावर वाली. अपने बाल कटवा लिए ना, तो मैं बोला ये सब अच्छी लगेगी वो. और पिंक. बहुत सारी होगी. सारे दिखने. ये वो वाली. ये ऐसे लगाते हैं ना वो कोरियन मूवीज में, हाँ. पीछे लगाने का, पीछे. वो आधा. हाँ आगे से बाल रहने देने का और बीच में लगाने का. नेकलेस. ये पूरा ऐसा एक ही है. नहीं हाँ एक ही है उसमें Layer से. वाला. हाँ लेयर वाला है. शायद. ये सब सर्च करके मंगवाया था, कोरियन करके. और ये भी बो है, ऐसे बो वाला पिन. यूट्यूबर की तरह. हाँ ये फोन में लगाने वाला है. फोन चाम. हाँ उसके साथ वाला वो फोन में लगाने वाला अंदर होगा. इयररिंग्स. मेरे पास ऐसी है एक, और एक आपके लिए. बटरफ्लाई. दिखा. सब मरमेड का. हाँ एम कैफे. मुझे बहुत पसंद है एम कैफे. इसकी स्मेल बहुत अच्छी है. इसका बड़ा वाला है मेरे पास, मैं अभी दिखाती हूँ. परफ्यूम बॉडी लोशन. हाँ वो बंद होगा शायद, नया है ना. मैं अभी दिखाती हूँ, उसका है मेरे पास बड़ा वाला. उनको परफ्यूम ही नहीं पसंद. खाए ना भाई बजाय उल्टी होकर. और एम कैफे. नेल्स. अब छोटे थे तब आपको बहुत पसंद था, मुझे लगा पता नहीं. अच्छा अच्छा अभी भी पसंद है मुझे. ये उसमें से मंगवाया था मैंने, न्यूमी का है था. हाँ. उसमें से मंगाया. दोनों का कुछ नहीं. कपड़े पहने निकल गए. पैर में पहनने वाला है वो. एंकलेट. एंकलेट पेन. ये फोन में लगाने वाला है, तब वो लगेगा ये वाला. वो. हाँ अच्छा अच्छा. ये फ़ोन में पहले लगाने का, फिर इसमें लगेगा वो. कहाँ गया आपका फ़ोन? लगा दो अभी. नहीं ये अलग से लगेगा ना, ये चार्जर का वो होगा ना, उसमें लगेगा. ये चमक रहा है. छोटी छोटी. साइड में. हाँ उधर से. ये बहुत क्यूट लगी मुझे. लो भाई अब जिसका मुझे था इंतजार. ये तो मैंने अभी किया. अभी क्या. वो बजाना बेल में फटाफट टेप लगा. अच्छा किया. अच्छा है ना, मतलब ऐसे देने से फाड़ने अच्छा. का भी मन नहीं करता. कोई नहीं, एक ले जाना. अरे शांति रखो ना. बहुत जल्दी. हाँ बहुत शांति जल्दी. नहीं रखने की. वो होशियारी मारा अच्छा बात है. नहीं दूंगा. फाड़ना पड़ेगा. हाँ तो फाड़ दो ना, कोई नहीं. अच्छा किया इतना. तो कोई नहीं, वीडियो में तो आ गया ना. पूरी जिंदगी रहेगा ये. केक आ रहा है, रुक जाओ 2 मिनट.
भैली में भी जाएंगे, मैं छोड़ दूंगी उसको घर, किसको? इसको। इसको लेके जाना है, धर्मेश के घर जा रहा हूँ। अच्छा, धर्मेश आया है? नहीं, वो चीनी और कॉफी से मिलना है मुझे। अच्छा। दोनों बहुत मुश्किल से मिलते हैं, वो भी सेलिब्रिटी है। इतने सालों से चाहिए थे मेरे को कॉर्नर। कितने सुंदर है। बाकी मेरे पैर इतने बड़े हैं। तुमने 8 नंबर मंगवाया तो देखो, पहन पहन के देख लो। वो वाले जूते इसमें रख दो। परफेक्ट परफेक्ट। उतने परफेक्ट नहीं जितने स्माइल है। अरे अब भी ना। अरे अरे वो बच्चा हाथ ले बांध के। आए, पसंद आए? बहुत अच्छे है, थैंक यू। चलो, मेरे नंबर बढ़ गए पापा के सामने। पापा ने कैमरा दिया, हमने सूज दिया, हमारे नंबर ज्यादा हो गए। अरे वाह, अच्छा लग रहा है, परफेक्ट एकदम। है ना? मेरे को साइज का ऐसा था, आपने बोला था ना 8 नंबर। पहन के ही रखा है। हाँ। उधर भी फिर जाके निकालना है। तो क्या हो गया? मेरे को गंदे तो ऐसे शो करने का ना, निकाल के। गंदे या। नहीं करनी है अभी। तो इस पे है ना पॉलीथीन चढ़ा के फिर। अच्छे लग रहे हैं। मस्त है। आपका देख देख के मैं भी ऐसे पैंट पहनने लगी हूँ, खुले खुले। इसकी नहीं अच्छी नहीं लगती। अच्छे लग रहे हैं। मेरे दोस्तों के पास भी है, तो आधा घंटा लगाते हैं जूते पहनने में वो लोग। अब मैं भी लगाऊंगी साथ। चलो, अभी केक आएगा, फिर केक काटो, फिर निकलो यहाँ से, गेट आउट। लो पप्पा। केक खराब हो जाएगा। अरे इतना सा तो केक है, खराब हो जाएगा। चलो। केक खराब नहीं हो जाएगा। फटेगा। वो तो पहले ही डर रही, फुटेगा। फुट ही नहीं रहा। केक पकड़ी। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू ये हैप्पी बर्थडे डियर टोटो। होगा मेरा हाथ ये हो रहा है नहीं। तो चलेगा, एक फोड़ दिया रहना है ना, तो ठीक है। अरे फोड़ ले जाओ, वो फिर बिगड़ जाता है। नहीं वो बिगड़ जाता है। ये ये कैसे लो, एक हाथ हाथ। ये कौन सा रेड वाला? पूरा कचरा तुझे ही साफ करना। कौन मैं? ये हाँ। मैं और तो मैं काम करूंगी। मैं कभी काम नहीं करती। ये अंदर लागे लूसी बेटा। ओके। नानी को थोड़ा सा खिला दो। बहुत मीठा। एकदम एकदम थोड़ा, ठीक है? एकदम एकदम थोड़ा, ठीक है? एकदम नहीं, और भी छोटा, और भी छोटा। खिला देना। खिला दे। थोड़े से कुछ नहीं होता, ये और हो गया तो ये जायदाद मेरी नाम। बहुत मीठा। मीठा है? पापा के लिए सिर्फ क्रीम बची। नहीं, क्रीम नहीं चाहिए। बहुत तुम खा लो। दूसरा काटते हैं। ले दीना। अच्छा है ना? बिस्कुट वाला है। मीठा है। घर ले जाना। रखा है केक यहाँ पे भी कौन रात का। मेरे को तो उल्टी हो जाती है। हैप्पी बर्थडे पापा। तो छोटे थे तब नाचते थे, डंडन ऐसा करते थे, ऐसे ऐसे नाचते थे। चलो भाई, हैप्पी बर्थडे થઈ ગયો છે।
सबको थैंक यू बोल देना। थैंक यू सो मच आपके विशेष कल के लिए। कल जो वीडियो था ना उसमें बोलना, मैंने वैसे सबको बोल दिया तो तुम भी बोल देना। ओके, थैंक यू सो मच आप सबके विशेष के लिए, थैंक यू। चलो भाई, टाटा। बाय बाय। पापा 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 बाय। पापा कैसे लग चलो भाई, टाटा બાય. બાય. તો ફ્રેન્ડ, બર્થડે મની ગયો મસ્ત. તમારા લોકોનો આશીર્વાદ પણ મળી ગયો એને, અને ખુશ થઈ ગઈ એને. એને જે જોઈતું હતું કેટલા ટાઈમથી એ ગિફ્ટ મળ્યું એને, એટલે વધારે ખુશ હતી. આમ તો મારે એને ફોન આપવો હતો, પણ એના પપ્પાએ ના પાડી હતી કે હમણાં નહીં, એટલે ફોન નથી આપ્યો. હવે એના મામા લાવશે એના માટે ફોન. તો મસ્ત બર્થડે મનાયો, ખુશ થઈ ગઈ. બીજું તો શું જોઈએ, છોકરું ખુશ થાય એના સિવાય આપણે. પણ તમારા બધાનું થેન્ક યુ, બહુ જ બધું થેન્ક યુ કે તમે એને એટલા બધા આશીર્વાદ આપ્યા છે, એટલા બધા બ્લેસિંગ આપ્યા છે. થેન્ક યુ સો મચ એના માટે. તો એણે પણ તમને થેન્ક યુ કીધું છે, અને થેન્ક યુ સો મચ. તો એનો બર્થડે તો મસ્ત રીતે થઈ ગયો છે. એને કાલે ત્યાં એના ફ્રેન્ડ લોકો સાથે મનાવ્યો એના ઘરે, અને અહીંયા અમે મનાવ્યો. કેટલા લોકોના સવાલ હતા કે તમે હસબન્ડ વાઈફ સાથે નથી રહેતા, તમારી છોકરી હિન્દી કેમ બોલે છે. તો એ લોકો રાજસ્થાની છે, એટલે એ લોકો હિન્દી બોલે નહીં. ઇંગ્લિશ મીડિયમમાં ભણે તો નાના છોકરા ગુજરાતી હોય તો પણ હવે તો હિન્દી બોલે છે, તો એના લીધે હિન્દી બોલે છે. અને મારા ને મારા હસબન્ડના 2014માં ડિવોર્સ થઈ ગયા હતા, તો ત્યારથી અમે અલગ છીએ. પણ અમે સારા ફ્રેન્ડ છીએ અત્યારે. અમે વાત કરીએ છીએ, મળીએ છીએ, છોકરીનું કંઈ હોય તો ડિસ્કસ કરીએ છીએ, અવારનવાર મળતા હોય છે. અને અહીંયા આવતા પણ હોય છે એના પપ્પા. હું ના હોઉં તો મારા મમ્મીનું ધ્યાન પણ રાખતા હોય છે, એમને ફોન કરે, મળવા આવે. હું લંડન હતી ત્યારે પણ એ લોકો 1-2 વખત મળીને ગયા હતા. તો એ લોકો મળીને પણ જાય છે, અને કંઈક હેલ્પ કામ વામ કંઈ હોય તો એ કરી પણ દે છે. તો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે અમારા લોકોનામાં. તો બસ જ્યારે અમે મેરેજ કર્યા હતા ત્યારે એટલી મેચ્યોરિટી નહોતી, કંઈ નહોતું, એના લીધે ના રહી શક્યા સાથે. પણ અમે મતલબ અત્યારે એકબીજાની લાઈફમાં ઇન્ટરફિયર નથી કરતા, ને એ એની રીતે મસ્ત છે, હું મારી રીતે મસ્ત છું, અને ખુશ છીએ અમે બંને. એનાથી વધારે શું જોઈએ? એકબીજાની સાથે રહીને ઝઘડા કરીને એ ડિપ્રેશનને એ એન્ઝાયટી છોકરુંને આપવી, એના કરતાં દૂર રહીને હેપીનેસ રાખવી એ વધારે સારું છે. મારું માનવું એવું છે, બીજાનું તો મને નથી ખબર કે ભાઈ બંને સાથે ના રહેતા હોય તો સારી રીતે રહી શકો તમે છોકરુંના લીધે. તો અમે બહુ જ સારા ફ્રેન્ડ છીએ અત્યારે. અવારનવાર ફોન પર ને મેસેજમાં પણ વાતો થતી હોય છે. તો બસ કંઈ નહીં, આવી જ રીતે સાથે રહીને ઝઘડા કરીને સાથે રહેવું, અને એ જ દિમાગમાં નાના છોકરાને પણ નાખવું, એના કરતાં અલગ રહેવું સારું. તો એટલે અમે અલગ થઈ ગયા. એકબીજાની નથી બનતી તો નથી સાથે અમે. પણ એનો મતલબ એવો નથી કે મેરેજ ખરાબ છે. અમારો ટાઈમ કદાચ ખરાબ હશે. અમે સાથે હતા ત્યારે બહુ સારા હતા, સારી રીતે રહ્યા. નથી ત્યારે પણ સારી રીતે છીએ એકબીજા સાથે. તો મને કોઈ એમનાથી કોઈ મને શિકાયત નથી, કોઈ એવા ડિફરન્સીસ નથી કે મને મન દુઃખ નથી કોઈ જાતનું. હું મારી રીતે ખુશ છું, એમની લાઈફમાં ખુશ છે, બસ બીજું શું જોઈએ. અને જે એમની ફરજ હોય છે એ બધી નિભાવે છે. છોકરુંને લઈને મારી છોકરીને ખુશ રાખે છે, તો એમાં હું ખુશ છું, હેપી. તો તમારા લોકોનો સવાલનો જવાબ પણ મેં આપી દીધો. ઓકે, તો બસ થેન્ક યુ સો મચ મારી છોકરીને એટલા બધા આશીર્વાદ ને પ્રેમ આપવા માટે. અને હવે મારો બર્થડે આવે છે તો મને પણ આશીર્વાદ ને પ્રેમ આપજો તમે તમારો બધાનો. તો ચલો, ટાટા. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ વિવેક કંસારાને. ટાટા, બાય બાય, થેન્ક યુ.